નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અમારી આ વિશેષ રજૂઆત દે ધનાધન આઈપીએલમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું। ગઈકાલની મેચ વિશે આજે વાત કરીશું। જે રીતે લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે આ મેચ રમાઈ, ચોગ્ગા છગ્ગાની રમઝટવાળી આ મેચ હતી અને જે રીતે પ્રેક્ષકોને પણ પસંદ આવે તેવી આ મેચ રહી। વેલ, જે રીતે લખનઉ સુપર જાયન્ટ્સ પ્રથમ બેટિંગમાં આવી અને ત્યારબાદ જે 171નું લક્ષ્ય આપ્યું, પરંતુ એને લક્ષ્યને પંજાબે કંઈક સરળતા રીતે પાર કર્યું તેવું લાગ્યું કે 16.2 ઓવરમાં જ તેમણે મેચ પતાવી દીધી અને જે લક્ષ્ય છે તેને પાર કરી દીધું। ચોગ્ગા છગ્ગાની રમઝટ બંને તરફથી જોવા મળી। જે બંને કેપ્ટન હતા, કેપ્ટન્સી કેવી જોવા મળી અને ખાસ જે પ્લેયરો હતા, જે પ્રદર્શન કરતા હતા, તેમના દ્વારા કેવું ખાસ પ્રદર્શન કરવામાં આવ્યું, કારણ કે ખેલાડીઓ દ્વારા જે કહી શકાય કે તમામ બેટિંગ ડિપાર્ટમેન્ટ હોય કે બોલિંગ ડિપાર્ટમેન્ટ હોય, બંને ટીમો આમાં જોરદાર રહી છે। દરેક પોતાની જગ્યાએ યોગ્ય પ્રદર્શન કર્યું છે, તેના વિશે પણ વાત કરીશું અને ચોગ્ગા છગ્ગાની રમઝટવાળી આ મેચ પ્રેક્ષકોને કેવી લાગી તેના વિશે પણ ચર્ચા કરીશું। આપણી સાથે આ ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। થેન્ક યુ સો મચ। ચર્ચાની શરૂઆત કરીશું, પરંતુ તે પહેલા નજર કરીએ અમારા સ્પેશિયલ રિપોર્ટ પર। ગઈકાલે લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે એક શાનદાર મેચ રમાઈ ગઈ। લખનઉ સુપર જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટના ભોગે 171 રન બનાવ્યા, જેમાં નિકોલસ પૂરનના 44 અને આયુષ બદોનીના 41 રન મુખ્ય હતા। 172ના લક્ષ્ય સાથે મેદાને ઉતરેલી પંજાબ કિંગ્સે માત્ર 2 વિકેટ ગુમાવીને 172 રનનું લક્ષ્ય પૂરું કર્યું હતું અને 16.2 ઓવરમાં મેચને જીતી લીધી હતી। પંજાબ કિંગ્સ તરફથી અર્શદીપ સિંઘે 43માં 3 વિકેટ લીધી હતી, જ્યારે બાકીના બોલર્સ એક વિકેટ મેળવી શક્યા હતા। પંજાબના બેટર શાનદાર રમ્યા હતા અને શ્રેયસ અય્યર અને પ્રભસિમરન સિંઘ વચ્ચે 44 બોલમાં 84 રનની ભાગીદારી નોંધાઈ હતી, જ્યારે વાઢેરા અને આયર વચ્ચે 67 રનની ભાગીદારી નોંધાઈ હતી। લખનઉ સુપર જાયન્ટ્સની આ હારથી પોઈન્ટ ટેબલ પર 6ઠ્ઠા ક્રમે પહોંચી ગયા હતા અને પંજાબે પોતાની બંને મેચો જીતીને 4 પોઈન્ટ સાથે બીજા ક્રમે પહોંચી હતી। તો બિલકુલ અશોકજી, જે રીતે ગઈકાલની મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ, કેવી રહી આ મેચ અને જે બંને સૌથી મોંઘા જે કેપ્ટન્સ છે, આ બંનેની મેચની કેપ્ટન્સીની દ્રષ્ટિએ જોઈએ તો કેવી રહી આ મેચ? એક તો પહેલી સૌપ્રથમ વાત એ છે કે ધીમે ધીમે આઈપીએલ એની જે કહેવાય ને કે ઓરિજિનલ રંગમાં આવતી જાય છે। એટલે કે જે ખેલાડીઓ તમે ક્યારેય પરફોર્મ ન કરતા હોય એ હવે પરફોર્મ કરતા થયા છે। ખાસ કરીને એક બોન્ડ બનતો થયો છે। ટીમ હવે પોઝિટિવ રીતે વિચારતી થઈ છે। ટીમ જીતવાની ક્ષમતા જે છે પૂરેપૂરી ઉપયોગ કરતી થઈ છે। ધીમે ધીમે ટીમો જેને કહી શકાય કે બનવા માંડી છે। બનવા માંડી છે ઇન ધ સેન્સ કે શરૂઆતમાં બધા સ્કેટર્ડ હોય, અલગ અલગ દેશોમાંથી આવે, તો નાઉ દે ઓલ આર ગેટિંગ કમ્બાઇન્ડ એન્ડ દે આર પ્રોડ્યુસિંગ ધ ગુડ રિઝલ્ટ। પંજાબ અને લખનઉ આ બે આ વખતની સૌથી વધારે ચર્ચાસ્પદ ટીમો છે। ચર્ચાસ્પદ ટીમો એટલા માટે નહીં કે એમનો કોઈ રેકોર્ડ બહુ જોરદાર છે અથવા તો કંઈક એમણે એવું કારનામું કર્યું છે કે જેથી કરીને એમને યાદ કરવા પડે। કારણ એવું છે કે બંને જે કેપ્ટનોને લાવવામાં આવ્યા છે, એ બંને કેપ્ટનો એ સૌથી મોંઘા ખેલાડીઓ તરીકે પ્રસ્થાપિત થયા છે। પહેલી વાત, શ્રેયસ અય્યર હોય તો ક્યાંક બહુ મોટા પૈસાથી ખરીદવામાં આવ્યા છે અને ક્યાંક શ્રેયસ અય્યર હોય તો મીન્સ કે પંજાબના કેપ્ટન તરીકે બહુ મોટી એમાઉન્ટમાં લાવવામાં આવે, પંતને લખનઉ માટે। અને હવે અહીંયા ટીમની ગણના તો થતી નથી। લોકો એમ કહે છે કે પંત અને શ્રેયસ અય્યર વચ્ચે કેપ્ટનશીપ કેવી? તો હવે પહેલી વસ્તુ એ છે કે જ્યારે કેપ્ટનશીપની વાત કરો તો કેપ્ટનશીપ હેઝ ગોટ એ ડિફરન્ટ ફેસેટ્સ। એના અલગ અલગ પાસા છે। તમારા રિલેશન્સ વિથ ટીમ, તમારી રિલેશન ઓન ધ ફીલ્ડ ઉપર તમે કેવી બિહેવિયર કરો છે, હાઉ યુ આર ટેકિંગ ધ પીપલ એલોંગ, એવા ઘણા પાસાઓ છે કે જ્યાં આગળ કેપ્ટને પોતે પોતાની સ્કિલ્સ બતાવવાની હોય છે। એટલે એવું બતાવવાની જરૂર નથી કે બધા કરતા ઉપર છે અથવા બધા કરતા મોટો છે, એને એ બતાવવાની જરૂર છે કે આપણે બધા ભેગા થઈને રમવાનું છે। તો જલ્દીથી જે કેપ્ટન પોતે ટીમ બનાવી શકે, હું માનું છું કે એનો વિજય થાય। અહીંયા અક્ષર પટેલની વાત કરવા માંગીશ કે અક્ષર પટેલની જે ટીમ હતી, આ ટીમ પણ એટલું બધું સારું પરફોર્મન્સ અત્યાર સુધી નથી કર્યું, પણ આ વખતે
અક્ષર પટેલે પોતાની જાતને ડાઉન ધ લાઈન રાખ્યો, એક જમીનની સ્તરે રાખ્યો. એણે એમ ના કીધું હું કેપ્ટન, બટ એક ખેલાડી, અને એની રીતે બધાનો એપ્રોચ કર્યો, બધાનો એટીટ્યુડ એને એ પ્રમાણેનો કર્યો, અને પોતે એ એટીટ્યુડથી બધાની સાથે વર્તન કરવા. સો ધ કેપ્ટન હેઝ બીન એક્સેપ્ટેડ બાય ધ ટીમ્સ ઇન મોસ્ટ ઓફ ધી પેરામીટર્સ. કેપ્ટન તરીકે તમે સ્વીકારી લો કોઈને, એ બહુ અગત્યનું છે. અને તમે એમને ખેલાડીઓ, કારણ કે તમારે એમને રિસ્પેક્ટ આપવું પડશે, કારણ કે બીજી દેશોમાં જે એમના દેશોમાં કેપ્ટન હોઈ શકે છે, ઓપનિંગ બેટ્સમેન હોઈ શકે છે, મહત્વના બોલર હોઈ શકે છે, બધું હોઈ શકે છે. તો એક રિસ્પેક્ટ આપવું અને સામે રિસ્પેક્ટ પામવું. આઈ થિંક અક્ષર પટેલ બિંગ યંગ, એણે આ બહુ સારી રીતે કર્યું છે. નાઉ અનધર મેન વિચ આઈ વુડ લાઈક ટુ કોમેન્ટ અપોન ઇઝ શ્રેયસ અય્યર. નાઉ શ્રેયસ અય્યર હેઝ ગોટ એ પ્લસ પોઈન્ટ. એનો પ્લસ પોઈન્ટ એ છે કે ચેમ્પિયન્સ ટ્રોફીથી એ જબરજસ્ત ફોર્મમાં છે, અને ફોર્મમાં છે ને એ ફોર્મમાં અત્યારે એની બેટિંગ ચાલી રહી છે. એટલે કેપ્ટન માટે બીજી એક્સેપ્ટન્સ પોઈન્ટ તમે કહો તો પહેલો એક્સેપ્ટન્સ પોઈન્ટ હતો કે તમે મોટા છો, હું તમારી સમકક્ષ અથવા તમારાથી શીખી રહ્યો છું, એમ કરીને તમે કેપ્ટન તરીકે એસ્ટાબ્લિશ થાઓ, અક્ષર પટેલ. બીજી રીતે તમારા પોતાના પરફોર્મન્સથી તમે એસ્ટાબ્લિશ થાઓ, ધેટ ઇઝ શ્રેયસ અય્યર. The man who has played in both the innings, both the matches, અને એક જબરજસ્ત પરફોર્મન્સ એને આપ્યું કે જે પરફોર્મન્સથી ટીમ જીતી. એટલે લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ. વોટ ઇઝ ધ લીડરશિપ ક્વોલિટીઝ? કોઈનામાં લીડરશિપ ક્વોલિટીઝ જોવી હોય તો પહેલી એ કે પોતાના વર્તનથી દાખલો બેસાડીને બીજા ખેલાડીઓને, બીજા વ્યક્તિઓને પ્રેરણા આપે. સો દેટ ઇઝ શ્રેયસ અય્યર. હું માનું છું કે શ્રેયસ અય્યરનું આ જે પાસું છે, એ પાસાને કારણે he has been accepted in the team. કેપ્ટન તરીકે એને લોકોએ સ્વીકારી લીધો. કેમ કે તો પરફોર્મર એક જ છે ભાઈ, દરેક વખતે એ જ રમે છે, એના જેવું રમવું પડશે. તો ક્યાંક આ જે વસ્તુ બની છે, એટલે એક્સેપ્ટન્સ ઓફ ધ કેપ્ટન ઇન ધ ટીમ એ શ્રેયસ અય્યર પાસે વધારે છે. રિષભ પંત ઓન ધ અધર હેન્ડ ઇઝ એમની જે લોકો જે રીતે એમને જુએ છે, મજાક મસ્તી કરતા હોય એ જ ઇમ્પ્રેશન હજુ કેરી થાય છે. અનફોર્ચ્યુનેટ પાર્ટ છે કે ભાઈ એ ઇમ્પ્રેશન અહીંયા કેરી થાય છે, તો તમે ટીમને કેટલું આપી શકો? તો લખનૌની ટીમને કેપ્ટનની જરૂર હોય, એ કેપ્ટન તરીકે તમે કેટલા સાચા ખરા ઉતર્યા? તો નથી ઉતર્યા. તમે 6-7મા ક્રમે ટીમ જતી રહી, 3માંથી 2 મેચો હારી ગયા છો, કારણ કે તમે પોતે લીડ ફ્રોમ ધ ફ્રન્ટ કરી શકતા નથી. પહેલી વાર તમે બીજી ટીમમાંથી આવીને અહીંયા કેપ્ટન તરીકે આવ્યા છો, એટલે બાકીની જે ટીમ છે તમારા માટે અલગ છે, નવી છે. જે રીતે પ્રેશર લખનૌના જે મેનેજમેન્ટ કેપ્ટન ઉપર નાખે છે, એ આપણે જોયું છે ઘણી વાર. તો ગ્રાઉન્ડ ઉપર જેવી ચર્ચા ચાલતી હોય છે કે ભાઈ તમે આ મેચ હારી ગયા, તો એક અલગ પ્રેશરમાં રિષભ પંત હજુ સુધી કેપ્ટન તરીકે નીકળી શક્યો નથી, અને એના કારણે હી ઇઝ નોટ ગેટિંગ ધ સપોર્ટ, હી ઇઝ નોટ ગેટિંગ ધ રન્સ. પોતે પણ રન્સ જો બનાવી શક્યા હોત અને ટીમને જીતાડી હોત તો એક્સેપ્ટ કરી લીધો ટીમે. એ ત્રીજો એવો જ કિસ્સો છે હાર્દિક પંડ્યાનો. હી ઇઝ નોટ સ્ટીલ બીન એક્સેપ્ટેડ બાય ધ ટીમ, ટુ બી વેરી પ્રિસાઇઝ. બરાબર છે, સારો ખેલાડી છે, એક્સેપ્ટ છે, બનવાનો છે, એના સિવાય કોઈ નથી, એવરીથિંગ ઇઝ ફાઇન, બટ એક્સેપ્ટન્સ મળ્યું નથી, કારણ કે એણે કોઈ એવો પરફોર્મન્સ કરીને ટીમને અપગ્રેડ કરી નથી. તો હું માનું છું કે કેપ્ટન તરીકે જોવા જાવ તો ગઈકાલે શ્રેયસ અય્યરનો વિજય થયો. જે ટીમે એક સારી પાર્ટનરશિપ બનાવવાનું, પ્રભ સિમરન જેવો ખેલાડી કે જે લગભગ એને ફેલ્યોર જ જતો હતો આ વખતે, બટ હી હેઝ સ્ટાર્ટેડ પ્લેઇંગ, આટલો સરસ નોક રમ્યો, આટલી મોટી પાર્ટનરશિપ બનાવી. ત્યાર પછીના ખેલાડીઓએ શ્રેયસ અય્યર સાથે પાર્ટનરશિપ બનાવી. તો ઓલ સાઇડ એન્ડ ડન શ્રેયસ અય્યર કેપ્ટન તરીકે એસ્ટાબ્લિશ થયો. રિષભ પંતે એસ્ટાબ્લિશ થવાનું બાકી છે. કારણો ઘણા છે. રિષભ પંતે એસ્ટાબ્લિશ થવાનું, ખાલી કેપ્ટન તરીકેના ગુણોની જરૂર નથી, પણ હવે જે જરૂર છે એને એનો પોતાનો પરફોર્મન્સ, કે ભાઈ પૂરણ રમી ગયો, પૂરણના 50 રન કે જે એને રન કરવા હતા કરી દીધા, બાકીના ખેલાડીઓ વોટ અબાઉટ રિષભ પંત? આજે જો કોઈ પણ ટીમ 171માં ઓલ આઉટ થઈ ગઈ અથવા 171 રન જ બનાવી શકી, ઇટ મીન્સ કેપ્ટન હિમસેલ્ફ, અને જે એક આક્રમક બેટ્સમેન તરીકે ટીમમાં સ્થાન પામ્યા છે, રિસ્પોન્સિબલ છે. 200 રનનો સ્કોર બન્યો તો મેચ ફાઇટ વાળી થાય, તમને મેચમાં રોમાંચ જોવા મળે અને ફાઇટ પણ જોવા મળે. તો અહીંયા આગળ માનું છું બંને કેપ્ટનની જો તમે એ કરો તો આઈ થિંક શ્રેયસ અય્યર હેઝ ગોન અ સ્ટેપ અહેડ ધેન રિષભ પંત. જી.
જી બિલકુલ અશોકજી. અશોકજી, મિચેલ માર્શ અને રિષભ પંતને જલ્દી આઉટ કરવાની કોઈ એવી ચોક્કસ પ્રકારની રણનીતિ પંજાબ દ્વારા ઘડવામાં આવે તેવું લાગ્યું? સી તમે તમે જઈને ત્યાં આગળ બેટિંગ બોલિંગ કરીને જીતે જેવું બનતું નથી. યુ કેનોટ બી કેઝ્યુઅલ અબાઉટ યોર ટીમ્સ. તમારે હોમવર્ક કરવું પડે. જે ખેલાડી હોમવર્ક કરે છે, આઈ થિંક દે વિન્સ રેસ. અહીંયા આગળ શ્રેયસ આયરે હોમવર્ક કર્યું કે ભાઈ એના ટીમના મહત્વના ખેલાડીઓ કોણ, પૂરન છે, પંત છે, માર્શ છે, ઓકે, એમના માટે કોઈ એક પર્ટિક્યુલર સ્ટ્રેટેજી બનાવો. અચ્છા, બીજું કે ત્યાંની જે પીચ હતી એ પીચ ફાસ્ટ બોલર્સને યારી આપે એવી હતી, મીડિયમ પેસર્સને યારી આપે એવી હતી. ગ્રીન ટોપ વિકેટ છે, કાલે જ ખબર પડી ગઈ. અને એ જ પ્રમાણે એ ગ્રીન ટોપ વિકેટ ઉપર હર્ષદીપ અને એના પાર્ટનર્સ અથવા તો એના બોલર્સ ને બોલિંગ કરવાની આવી પંજાબના. એન્ડ દેવ ડન અ ફેન્ટાસ્ટિક જોબ. They have taken the advantage of the pitch, the grass on which it was being played, અને બોલને મૂવમેન્ટ કરાવી અને આ ખેલાડીઓને આઉટ કર્યા. 101% ચોક્કસ રણનીતિ સાથે આ ખેલાડીઓને આઉટ કરવામાં આવે પહેલી વાર. આજે તમે એવું છે કે મિચેલ માર્શ, હા, પુરન ઇઝ સમથિંગ ડિફરન્ટ, કારણ કે એ દરેક પ્રકારની રણનીતિ સામે રમી શકે એમ છે. એટલે એને આમાંથી બાકાત રાખવું પડે. પણ બાકીના બે, રિષભ પંત, એની પાસે અમુક જ એરિયાઝ છે કે જ્યાં ઇઝ વેરી મચ બહુ જબરજસ્ત છે. ઓન સાઇડ ધારો કે એને રમવાનું હોય તો બહુ પાવરફુલ એ રમી શકે છે. છગ્ગા મારવો હોય તો મારી શકે છે. એના રેન્જમાં જો બોલ આવે તો એ બહાર ફેંકી દે છે. બટ અધરવાઇઝ ઇફ યુ મેન્ટેન અ ગુડ લાઇન લેન્થ એન્ડ ડિરેક્શન આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ, અને તમે ઓફ સ્ટમ્પની બહારના બોલને રમાડો ડીપ કવરમાં ફિલ્ડર ગોઠવીને, તો હી ઇઝ ફેસિંગ પ્રોબ્લેમ. તો માનું છું કે એ રણનીતિ સાથે મેદાને ઉતરી હતી ટીમ, અને એ રણનીતિ એટલા માટે કામ લાગશે કે તમારે જ્યારે સફળ થવું હોય તો તમે તમારી સ્ટ્રેન્થ તો તમે જોશો જ. મારી બેટિંગ બરાબર છે, મારી બોલિંગ બરાબર છે, મારું. પણ તમારે જ્યારે હરીફાઈમાં ઉતરો છો તો પ્રતિસ્પર્ધીને જોવો પડશે કે એની કઈ સ્ટ્રેન્થ છે, એના કયા બેટ્સમેન રમે છે, એના કયા ખેલાડીઓ રન બનાવી શકે છે, એને કઈ રીતે આઉટ કરાય. એટલા માટે જ્યારે તમે મેદાને ઉતરો તો બંને ટીમોને તમારે સરખાવવી પડે. એ મારી ટીમ બહુ સારી છે, મારા બેટર્સ સારા છે, મારા બોલર્સ સારા છે, એ નહીં ચાલે. સામેના બેટર્સ કોણ છે, સામેના બોલર્સ કયા છે, કયા બોલર્સની બોલિંગમાં આપણે રન્સ બનાવી શકીએ છીએ, એ કઈ ઓવર્સને ટાર્ગેટ કરવાની, આ બધી રણનીતિનો ભાગ છે. ધારો કે કયા ખેલાડીને, ઘણા ખેલાડીને સ્પિન ના ફાવતી હોય તો એને સ્પિન સામે તમારે એ કરવાનું, કોઈને ફાસ્ટ ના ફાવતી હોય તો એને ફાસ્ટ સામે એ કરવાનું, ઘણા શોર્ટ ડિલિવરીમાં આઉટ થતા હોય એને શોર્ટ ડિલિવરી નાખવાની. તો આ બધી એક રણનીતિનો ભાગ છે. તો માનું છું કે એ રણનીતિ, સી, કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની કેપ્ટન તરીકે અને દુનિયાના શ્રેષ્ઠ કેપ્ટન તરીકે કેમ અત્યાર સુધી એસ્ટાબ્લિશ થયેલા છે? બીકોઝ ઓફ ધીસ રીઝન. એ કહે છે કે કોઈ રણનીતિની મિટિંગમાં બેસતા જ નથી. હી ઇઝ નોટ એટેન્ડિંગ એની મિટિંગ. એ ડાયરેક્ટ મેદાન ઉપર જઈને જે કરવાનું છે એ જ કરે. કેમ? કારણ કે એના માઇન્ડમાં છે મારી ટીમની સ્ટ્રેટેજી આ છે, સામેની ટીમની સ્ટ્રેટેજી આ છે, બંને ટીમની સ્ટ્રેટેજી સાથે ખેલાડી મેદાન પર ઉતરે છે. તો આઈ થિંક શ્રેયસ આયર ઇઝ લર્નિંગ ફ્રોમ એવરીબડી, ફ્રોમ હિમ ઓલ્સો, ફ્રોમ ધોની ઓલ્સો, અને ઇઝ પુટિંગ ઇટ વેલ. અને એ જો ટીમને જીતાડે છે, એ જો આગળ વધારે છે પંજાબની ટીમને, તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ બિગ થિંગ. કારણ કે પંજાબની ટીમ આજ સુધી ક્યારેય જીતી શકી નથી. તો આઈ થિંક એ જે વાત તમે કરી એ વાત અહીંયા બહુ સુસંગત છે, અને દેટ ઇઝ ધ રીઝન કેપ્ટન્સની અંદર આ રીતના આપણે જોઈ શકીએ. બિલકુલ અશોકજી, અને કોઈ પણ ટીમ વર્ક હોવું ખૂબ જ જરૂરી છે. કોઈ પણ આપણે મેચ રમતા હોઈએ ત્યારે તેમાં જો ટીમ નું પ્રભુત્વ હશે, એકજૂટ થઈને કોઈ પણ એવી પ્રવૃત્તિ કરવામાં આવે તો તેમાં પરિણામ સારું જ મળતું હશે. તેવું જ આપણને જોવા મળ્યું છે ગઈકાલે. વેલ, પંજાબની બોલિંગ વિશે વાત કરીએ અને તેમાં પણ હર્ષદીપની વાત કરીએ તો ગ્રીન ટોપ વિકેટનો ફાયદો ઉઠાવ્યો તેમ કહી શકાય. એબ્સોલ્યુટલી. ગઈકાલના સાંજના કાર્યક્રમમાં આપણે ચર્ચા કરી હતી ત્યારે પણ એ જ વાત કરી હતી કે ગ્રીન ટોપ વિકેટ જો તમે હર્ષદીપ સિંહને આપશો, એટલે કે પહેલી બોલિંગ કરવાનું જેને પણ તક મળશે, આઈ થિંક દે વિલ હેવ ધેટ એડવાન્ટેજ. અને એ હર્ષદીપે વિકેટો, 3 વિકેટો એને લીધી છે, અને 3 વિકેટો લઈને એને સાબિત કર્યું કે હું આ વિકેટનો ફાયદો ઉઠાવી શકું. બહુ મોટી મોટી વિકેટો એને લીધી, ખાસ કરીને માર્શને એને આઉટ કર્યો, અને ધારો કે એ જે ખેલાડી જે સૌથી વધારે એ કરતો એને જ એને આઉટ કર્યો. તો 3 વિકેટો કુલ લીધી એને. મેક્સવેલે રિષભ પંતને આઉટ કર્યો, કારણ કે રિષભ પંતને સ્પિનમાં તકલીફ પડે છે. તો આઈ થિંક એણે પૂરેપૂરો એડવાન્ટેજ લીધો, અને એડવાન્ટેજને કારણે ટીમને માત્ર 171 સુધી સીમિત રાખી.
અહીંયા બે વસ્તુ છે. તમારો બોલર સારી બોલિંગ કરીને જો પ્રતિસ્પર્ધી ટીમને અમુક જ રન્સમાં સીમિત રાખે તો એ પ્રેશર બેટ્સમેન ઉપર તદ્દન ઘટી જાય. તો અહીં આગળ પ્રતિ ઓવર રન બનાવવાના જે રન હતા એ બહુ જ લિમિટેડ હતા, રિઝનેબલ હતા, થઈ શકે એવા હતા. બેટ્સમેન પાસે બહુ મોટી હોમવર્ક કરવાની જરૂર નહોતી. તો હું માનું છું કે આ એક સારી બોલિંગથી એક સારી બેટિંગ માટેનો રસ્તો તમે કંડારો છો એમ કહી શકાય. સો આઈ થિંક હર્ષદીપની બોલિંગ જોરદાર હતી. ઓવરઓલ બોલિંગ પણ એમની જોરદાર રહી, જેથી કરીને 171માં ટીમ આઉટ થઈ. અને જે હોમવર્ક કર્યું હતું જે રીતે, અને એ પ્રમાણે ગ્રીન ટોપ વિકેટ એમને મળી ગઈ અને એને સપોર્ટ મળ્યો એ પ્રમાણે પહેલા બોલિંગ કરવાનું. આઈ થિંક દે હેવ ડન ધેર વર્ક વેલ. યસ, બિલકુલ. અશોકજી, લખનૌની ટીમની હવે વાત કરીએ તો આયુષ બદોની અને પૂરન સિવાયના એક પણ બેટર્સ ચાલ્યા નહીં. એટલા જ માટે કહી શકાય કે લખનૌની ટીમ ફરી એક વખત બેકફૂટ પર આવી ગઈ અને માત્ર 171 નું જ લક્ષ્ય આપી શકી. તો આ ટીમ વિશે શું કહેશો? વેલ સી, તમારી પાસે ક્ષમતા તો છે, એમાં કોઈ વહેમત નથી. માર્કરની વાત કરો તો વે માર્કર વોઝ પ્લેઇંગ, આવીને જેણે શરૂ કર્યું હતું ધમાધમ બેટિંગ કરવાનું, એમ લાગતું હતું કે આજે લખનૌ જબરજસ્ત સ્કોર કરશે. પણ ધ મોમેન્ટ હી ગોટ આઉટ, ફર્ગ્યુસન એને બોલ્ડ કર્યો ત્યારે આખા ચક્રો બદલાઈ ગયા અને ત્યાર પછી માર્શ જલ્દી આઉટ થયા. સો બાકી અધરવાઇઝ માર્શ અને જેને કહેવામાં આવે પૂરન, આ બે ખેલાડીઓ તો ગઈ મેચમાં ધમાલ મચાવી હતી. એટલે જલ્દી વિકેટ, આજે તમે શરૂઆત એવી કરી કે ભાઈ એટલા બધા ચોગ્ગા છગ્ગા માર્યા અને પછી દરેક બોલે ચોગ્ગા છગ્ગા મારવાનો પ્રયત્ન કરો, વિકેટ ગુમાવી હતી. પણ યસ, જે એમને પાવર પ્લેમાં કરવાનું હતું દેવ ડન વેલ, પણ એ દરમિયાન વિકેટો પડી. અને જ્યારે પાવર પ્લેમાં કોઈ ટીમ વિકેટો ગુમાવે એટલે એ પ્રેશર આવે છે. અને બીજું કે હવે ધારો કે આજુબાજુ વિકેટો પડતી હોય તો પછી જે એસ્ટાબ્લિશ બેટ્સમેન એટલે કે પૂરન, એ પણ એટલું ફ્રીલી ના રમી શકે, કારણ કે એને બી સંભાળવું પડે કે આગળ ઉપર વિકેટો પડી છે, મારી ઇનિંગ બહુ અગત્યની છે, એ થોડું ડિફેન્સિવ થઈ જાય. અને એટલા માટે હી વોઝ બીન એબલ ટુ સ્કોર ઓનલી 44. એટલે બે વસ્તુ બની. રિષભ પંત તમને 0-2 રન જ કરી શક્યો. તમારો માર્શ જે મિચેલ માર્શ છે 0 રન કરી શક્યો. અને તમારા બાકીના એટલે મીન્સ કે પૂરણની વાત કરું તો 44 રન કરી શક્યા. માર્કેટમાં 28 રન ફાસ્ટ હતા, બટ હી ગોટ આઉટ અર્લી. તો અહીં આગળ તમારી પાસે પૂરતું ટોટલ ના મળ્યું, કારણ કે તમને કોઈ મોટી પાર્ટનરશિપ કરવાની તક મળી નહીં, અથવા તો તમે લીધી નહીં. કારણ એવું છે કે તમારી પાસે ફાસ્ટ રમવા માટે જે ઓવર્સ જોઈએ એ ઓવર્સમાં ફાસ્ટ રમવા જતા તમે એક પછી એક વિકેટો ગુમાવતા ગયા. અને એ તો 7 વિકેટો જ ગઈ. આમ તો વિકેટો તો 7 ગઈ, પણ જે રન રેટ વધારવો જોઈતો એ વધારી શકે. અને જો 20 રન્સ વધારે હોત તો આ મેચનું આખો પાસું અલગ રીતે હોત. કારણ કે 20 રન્સ કેન મેક જબરજસ્ત ડિફરન્સ. તો હું માનું છું કે આ એક વસ્તુ છે કે 171 રન સ્કોર બનવાથી મેચ ઇઝી થઈ ગઈ. અને એનો મેઇન ફાળો છે કે તમે એક જ બેટ્સમેન ઉપર આધારિત છો, અથવા તો એક જ બેટ્સમેન તમને આખી બેટર તમને આખી મેચમાં જીતાડે છે. તમારી પાસે માર્શ છે, માર્શ ઓકે, એ મીન્સ ચાલે તો ડગલા રન, ના ચાલે તો 0. તો એ રીતે કન્સિસ્ટન્ટ પરફોર્મર તમારી પાસે એક જ છે, અને એ છે રિષભ નિકોલસ પૂરન. તો એક જ પરફોર્મન્સ, કન્સિસ્ટન્ટ પરફોર્મન્સથી તમે જીતવું મુશ્કેલ બને અને સ્કોર એટલો ના બને. એના માટે તો તમારે દરેકે દરેક, તો ઠીક છે કે બધોની લેટેસ્ટ જ રમી ગયા અને 41 રન એને માર્યા. અદરવાઇઝ બધોની દર વખતે ફેલ જતા હોય, પણ આજે એને રમીને 41 રન માર્યા તો 171 રન થયા. અદરવાઇઝ એના કરતા પણ ઓછા થાય. અને ઘણી વાર આપણે ચર્ચા કરીએ છીએ કે તમારે જયારે સ્કોર બનાવવો હોય તો શરૂઆતના 4 બેટ્સમેન જે છે એ લોકો 75% સ્કોર બનાવવો પડે. 200 રન બનાવવાનું તો 175 રન એ 4 બેટ્સમેને ઉમેરવો પડે, કારણ કે દે આર ધ એક્સક્લુઝિવ બેટર્સ. તો બેટર્સ ચાલે નહીં બીકોઝ ઓફ ગુડ બોલિંગ અને લેક ઓફ કોન્ફિડન્સ કે ભાઈ આપણે રમી શકીશું કે નહીં, અહીંયા આઉટ થઈ જઈશું તો શું. આઈ થિંક દેટ ઇઝ હાઉ લખનૌ હેઝ ટુ પે ધ પેનલ્ટી. જી બિલકુલ. અને જે રીતે લખનૌના બેટર્સ ઉપર પ્રેશર હતું તેવી જ રીતે લખનૌના બોલર્સ ઉપર પણ પ્રેશર રહ્યું, કારણ કે પંજાબની બેટિંગ, તેમાં પણ ખાસ કરીને પ્રભસિમરન સિંહ જે શરૂઆતથી જ આક્રમક રીતે બેટિંગ કરતા હતા, તેને કારણે એમ લાગે કે લખનૌના બોલર્સ જે છે તેમના ઉપર દબાણ વધતું ગયું. નહીં, બિલકુલ લાગે ને, કે કારણ કે તમારી પાસે પ્રેશર જ નથી. તમારી 171 રન તો કશું છે જ નહીં. જ્યારે ટીમો 225 થી 230 થી એવા બધા રન ચેઝ કરતી હોય ત્યાં 171 નું રન તો બહુ ટાર્ગેટ તો બહુ સામાન્ય થઈ. એટલા માટે એક તો બેક ઓફ ધ માઇન્ડ કોન્ફિડન્સ હતો કે ભાઈ એક માણસ સ્ટેડી રમશે, બીજો માણસ ધોવાની શરૂઆત કરશે.
એટલે પ્રભ સિમરને આવીને ચોકા છગ્ગા મારવાની શરૂઆત કરી અને સામેનો જે બેટર છે એને શાંતિ જોતો રહ્યો. ભલે એની વિકેટ ગઈને ત્યાર પછીની જે પરિસ્થિતિ શ્રેયસ આયર આવ્યા, તો હું માનું છું કે પ્રભ સિમરન સાથે એની 81 રનની પાર્ટનરશિપ 44 બોલમાં, એટલે પ્રભ સિમરને મોટા ભાગનો સ્ટ્રાઇક એને પ્રભ સિમરનને આપ્યો કે જ્યાં સુધી પ્રભ સિમરનનું બેટ ચાલે છે ત્યાં સુધી લેટ હિમ સ્કોર. અને એણે છગ્ગા જો અને ખાસ કરીને રવિ બિશ્નોઈએ એટલો બધો માર્યો છે, 3 ઓવરમાં એટલા બધા રન્સ એણે આપ્યા છે કે એની કોઈ હદ નથી. તો કહેવાનું તાત્પર્ય છે કે તમારી પાસે જ્યારે ટોટલ નાનું હોય, કોઈ જાતનું પ્રેશર આવવાનું ના હોય, પાવર પ્લેની અંદર તમે બહુ સારી રીતે સારી રીતે રન બનાવ્યા હોય, પાછળની ટીમ પર કોઈ હતું જ નહીં, એટલે ક્યાંક એ જે પાર્ટનરશિપ એક બની, એ પાર્ટનરશિપ પછી તો આખી વાત જ જે હતી. અને ત્યાર પછી વડેરા સાથે એક પાર્ટનરશિપ બની. સો આ બે પાર્ટનરશિપે 44 રનની પાર્ટનરશિપ સમથિંગ એની સાથે બની અને ઇઝીલી ટીમ જીતી ગઈ, કોઈ જાતના વધારે પ્રયત્નો કર્યા સિવાય. કારણ કે તમે આજે જયારે મેચ જીતો છો ત્યારે એક વસ્તુ તો ચોક્કસ છે કે એક્સ્ટ્રા એફર્ટ્સ કેટલા થયા, તમારી વિકેટો બે જ ગઈ તમારી વિકેટ અને તમે મેચ જીતી ગયા. એટલે અહીંયા તમારી 2-3 વસ્તુની બહુ સરસ રીતે થઈ. બોલિંગ સારી હતી એટલે લખનૌના 171 રન થયા, બેટિંગ સારી હતી એટલે પાવર પ્લેમાં રન સારા બન્યા, 2 પાર્ટનરશિપ બની, ધેટ ઇઝ અનધર ગુડ પોઈન્ટ વિચ હેઝ હેપન, અને તમે મેચ બહુ કમ્ફર્ટેબલી જીતી ગયા. કમ્ફર્ટેબલી જીતીને તમે ટોપ ટીમમાં 2 નંબર ટોપ 2 માં આવી ગયા. તો હું માનું છું કે ઇટ્સ અ વેલ પ્લાન્ડ મેચ which has been won by this team. Yes. બિલકુલ. અને હવે અશોકજી, મહત્વનો સવાલ, પોઈન્ટ ટેબલની અત્યારની સ્થિતિ અને ખાસ પંજાબ 2માંથી 2 મેચો જ્યારે જીતી છે તો કેટલો ફાયદો? ને ફાયદો ડેફિનેટલી છે. કારણ અચ્છા, બીજો એક ફાયદો એવો છે કે તમે શરૂઆતની મેચોની અંદર જ્યારે સિરિયસલી રમીને જો મેચો જીતો છો તો એ પોઈન્ટ તમને બહુ મહત્વનો. અહીંયા આગળ જે માર્જિન મળ્યું એમને, એ માર્જિન બહુ સારું મળ્યું, એનાથી તમારો નેટ રન રેટ પ્લસ થાય છે. આના પછીની જે મેચો આવશે ટફ આવશે, કારણ કે જેમ જેમ ટીમો સેટલ થતી જશે એમ સારું રમશે. તો શરૂઆતના તબક્કામાં શરૂઆતની મેચો બંને મેચો જીત્યા લોકો, તો શરૂઆતના તબક્કામાં જો તમારી પાસે પોઈન્ટ્સ મળી જાય, સારો નેટ રન રેટ મળી જાય, તો એ તમને લેટર સ્ટેજ ઉપર બહુ જ કામ લાગે છે. અને ધેટ ઇઝ હાઉ પંજાબ ઇઝ વેરી લકી નાઉ. દે આર ઓન નંબર 2, 2 નંબર ઉપર છે, 4 પોઈન્ટ એની પાસે છે અને 4 પોઈન્ટ સાથે ટોચ ઉપર નો ડાઉટ કે આરસીબી છે, બીકોઝ દે વોન વિથ ધ બિગ માર્જિન. પણ બીજા ક્રમે તમારી પાસે પંજાબ આવી ગયું છે, દિલ્હી ત્રીજા ક્રમે છે, ચોથા ક્રમે ગુજરાત છે અને 5મા ક્રમે મુંબઈ છે. બાકીની જે ટીમો છે 5, 6, 7, 8, 9, 10, જેને કેકેઆરની ટીમ છેલ્લી છે, તો તમે એ બધી ટીમો ગણી શકો કે એ બધી ટીમો સેકન્ડ હાફમાં છે. અહીંયા અત્યારે જે પ્લસ પોઈન્ટ મળ્યો છે બંને મેચો જીતીને, એ બંને મેચો જીતીને પ્લસ પોઈન્ટ મેળવનાર ટીમોમાં 3 ટીમો છે. ડીસી છે, એક પંજાબની ટીમ છે અને એક જેને કહેવાય કે આરસીબી છે. તો માનું છું કે દેવ ગોટ ધેટ એડવાન્ટેજ, અને આ એડવાન્ટેજ એમને અત્યારે નહીં પણ 5-7 મેચો પતી ગયા પછી તમને આ ખ્યાલ આવશે કે નેટ રન રેટ પણ એનો કેટલો સારો છે અને કઈ રીતે એમણે પોઈન્ટ શરૂઆતની મેચોમાં મેળવી લીધા છે. શરૂઆતની મેચોમાં પોઈન્ટ જે મેળવે એ ટીમોને આગળ જતા તકલીફ ઓછી થાય એવું કહી શકાય. જી બિલકુલ અશોકજી. અને જે રીતે આજની આપણી મહત્વપૂર્ણ ચર્ચા રહી ને જેમાં આપણે ઘણા બધા સમીકરણો જોયા અને હાર જીતના સમીકરણો આવી જ રીતે આઈપીએલમાં રચાતા રહે છે, પરંતુ મહત્વનું છે તારણ બહાર આવ્યું છે કે એક ટીમ વર્ક જરૂરી છે, જે આપણા દ્વારા કહેવામાં આવ્યું કે કોઈ પણ ટીમ વર્ક જો વ્યવસ્થિત કોઈ પણ ટીમને કરવામાં આવશે તો એ દરેક ટીમનું પ્રદર્શન, એ તમામ ખેલાડીઓ દ્વારા પ્રદર્શન તેનું 100% આપવામાં આવશે. માટે એક ખેલાડી તરીકે, એક પ્રદર્શનકારી તરીકે તમારે એ ટીમ વર્કમાં ભાગીદારી રહેવું પણ ખૂબ જરૂરી છે. અશોકજી, આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. તો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અમારી આ વિશેષ રજૂઆત દે ધનાધન આઈપીએલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. સાંજે મળીશું 35 કલાકે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.